એક બેન છે ને ફોટોગ્રાફરને ત્યાં ગયા, ફોટોગ્રાફરને ત્યાં ઘરે 2 કલાક મેકઅપ કર્યો, આટલા સરસ મજાના રૂપાળા તૈયાર થયા, જાણે કોઈની નજર ન લાગી જાય, આટલા સરસ તૈયાર. અને પછી બાઇક ઉપર બેસીને ગયા, 4 વ્હીલ હતી નહીં. હવે બાઇકમાં બેસીને જાય એટલે 12 વાગી જાય. અને 120ની સ્પીડમાં એક તો પતિદેવ બપોરે 12 વાગે ખાવાના ટાઈમે આવ્યા હોય ને એમાં ઉપાડો કે ઉપાડો, ફોટો જલ્દી પાડવાનો છે, તૈયાર થઈ છું. લઈ ગયા ફોટોગ્રાફર પાસે ગયા, ફોટોગ્રાફરને કીધું ભાઈ સરસ મજાનો ફોટો પાડી લે, હું 2 કલાકથી તૈયાર થઈને આવી છું. ફોટોગ્રાફરે કીધું બેન તમે થોડોક આ કાસ્કો લઈ લો અને વાળ બાળ સરખા કરી નાખો, આ બધું. કે નહીં હું 2 કલાક તૈયાર થઈને આવી. બોલો કે બેન થોડુંક વ્યવસ્થિત, તમે આવ્યા, તમે તૈયાર થયા, નો ડાઉટ 2 કલાક તૈયાર થયા, પણ તમે અહીંયા અત્યારે ઊભા છો એટલે મને થોડુંક. તો કે નહીં હું 2 કલાક તૈયાર થઈને આવી છું. અલા પણ તું 2 કલાક ધેર તૈયાર થઈ, પણ અહીંયા ફોટો પાડવાનો ત્યારે ફોટો વાળાએ ફોટો પાડી લીધો ને પછી કીધું કે લે, અરે આમાં તો મોઢું ખરાબ હતું. કે બેન ક્યારનો કહેતો તો થોડુંક અહીંયા સારું કરો, પણ માન્યા નહીં. બસ આપણે બધાનું આવું જ છે. હું રોજ મંદિરે જાઉં પણ ઓલો આવે ત્યારે ફોટો પડે એ સમયે તમારા મોઢા ઉપર રામ છે કે કામ, એમાં તમારી ગતિ થઈ જાય. આખી જિંદગી ભલે ન તૈયાર થયા હોય પણ છેલ્લે ભૂલમાંય તૈયાર થઈ જાવ તો ફોટો સુધરી જાય. આવું બહુ મુશ્કેલ છે.